What was your reason to hire a consultant? सबसे पहले ગ્રેટ વિઝા સક્સેસ રિવ્યુ તમારે ત્યાંથી આવ્યો છે. બધા રિવ્યુ સારા છે તમારે ત્યાંથી. બધા સ્ટુડન્ટને મેં 2-3 સ્ટુડન્ટને બી ત્યાં જર્મનીમાં રહે છે એ બધાને બી મેં પૂછી દઉં તો બી તમારું સજેસ્ટ કરેલું કે ટાઈમ ટુ ટાઈમ કમ્યુનિકેટ કરે છે, વિધિન અ મિનિટમાં રિપ્લાય આપે છે તમારી ટીમ. એટલે પછી ચાલો તો કરી દઈએ. એન્ડ મેઇન વસ્તુ યુ આર ફ્રોમ બરોડા, તો બરોડામાં બી Yes. ઘણી બધી કન્સલ્ટન્સીસ છે. તો બરોડા છોડીને સુરતની કન્સલ્ટન્સી હાયર કરવી ને પણ આખું પ્રોસિજર ઓનલાઈન કરાવવું, વાય ધેટ? હવે બરોડામાં તો સર એટલું બધું ટ્રસ્ટ ઇસ્યુ તો આયા નહીં. મેન હબ સુરતમાં છે જર્મન માટે. હા. અને અહીંયા આગળ કઈ એટલું બધું એ છે નહીં. અને પ્રોપર મને તમારે ત્યાંથી જ બધું સારું મળતું હતું. હા. બીકોઝ સુરતમાં બી બહુ બધા છે, પણ ના, તમારે ત્યાંથી એકવાર મને રિવ્યુ જોઈએ યુટ્યુબ પર. તમે ત્યાં જઈને આવેલા છો, તમને આખું બેઝથી ખબર છે કે શું ચાલી રહ્યું છે અત્યારે, કેવી રીતે જવાય છે. એટલે મેં તમને ડોક્યુમેન્ટેશન પાર્ટ યુ ફેલ્ટ અસ ફ્રોમ અવર એન્ડ. એકદમ એક્સેલન્ટ સર. કારણ કે બધું ડોક્યુમેન્ટ તમે જે ટાઈમે જે કહ્યું હતું અહીંથી કુરિયર કરવાનું, આપણે એપીએસ સર્ટિફિકેટમાં મોકલવાના, પ્રોપર ગાઈડ આપી હતી તમે. तो फर्स्ट टाइम आपने हमें डायरेक्ट व्हाट्सएप पे या कॉल करके कनेक्ट. હા. Okay, got it. And secondly, when you connected us, I still remember તમે ઓફિસ પર આવેલા છો ને એક વખત? હા, વન ટાઈમ વિઝિટ કરેલું મેં કે એકવાર ફેસ ટુ ફેસ વાત કરી લઈએ તો બધું સારું રહે એમ કરીને મેં આવ્યો તો એકવાર વિઝિટ કરવા. ગોટ ઇટ. એન્ડ ધ મેઇન પાર્ટ, જ્યારે તમે મારી ઓફિસ વિઝિટ કરેલી એ ટાઈમે શું એક્સપેક્ટેશન સાથે ઓફિસ વિઝિટ કરેલી ફર્સ્ટ ટાઈમ? મેં બસ એવું જ એક્સપેક્ટેશન રાખી હતી કે બસ થઈ જાય. અને તમે એવું લખેલું 1001% તમારું થઈ જશે, એડમિશન આવી જશે. એની ચિંતા મારી છે. બસ એક જ વસ્તુ તમે કહી દી કે એડમિશન લાવવાની મારી જવાબદારી છે, બીજું બધું છોડ દો. હા, કઈ બી એઝ અ મારી પ્રોફાઇલ બી થોડી લો હતી તો બી તમે કહ્યું હતું થઈ જશે, એની ચિંતા નહીં. હા, 100%. And why did you hire a consultant? Main વસ્તુ, what was your reason to hire a consultant? सबसे पहले ગ્રેટ વિઝા સક્સેસ રિવ્યુ તમારે ત્યાંથી આવ્યો છે. બધા રિવ્યુ સારા છે તમારે ત્યાંથી. બધા સ્ટુડન્ટને મેં 2-3 સ્ટુડન્ટને બી ત્યાં જર્મનીમાં રહે છે એ બધાને બી મેં પૂછી દઉં તો બી તમારું સજેસ્ટ કરેલું કે ટાઈમ ટુ ટાઈમ કમ્યુનિકેટ કરે છે, વિધિન અ મિનિટમાં રિપ્લાય આપે છે તમારી ટીમ. એટલે પછી ચાલો તો કરી દઈએ કન્સલ્ટન્ટ હાયર તમારે. And એમ નહીં, તમે અમને ચૂઝ કર્યું, ધેટ્સ ઓકે, બટ વાય યુ ચોઝ ધ કન્સલ્ટન્ટ? એટલે કેમ જાતે પ્રોસેસ ના કરી અને કન્સલ્ટન્ટ થ્રુ જ આ પ્રોસેસ કરી તમે? બીકોઝ તમારે ત્યાંથી કરીએ તો પ્રોપર ગાઈડ મળે છે, પ્રોપર બધું શું ડોક્યુમેન્ટ આપણે સબમિટ કરવાના છે, કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ. એટલે તમને હાયર કર્યા હતા. ઓકે. એન્ડ મેઇન વસ્તુ, યુ આર ફ્રોમ બરોડા, તો બરોડામાં યસ. ઘણી બધી કન્સલ્ટન્સીસ છે. તો બરોડા છોડીને સુરતની કન્સલ્ટન્સી હાયર કરીને એ પણ આખું પ્રોસિજર ઓનલાઈન કરાવવું, વાય ધેટ? હવે બરોડામાં તો સર એટલું બધું ટ્રસ્ટ ઇસ્યુ તો આયા નહીં. મેન હબ સુરતમાં છે જર્મન માટે. અને અહીંયા આગળ કઈ એટલું બધું એ છે નહીં. અને પ્રોપર મને તમારે ત્યાંથી જ બધું સારું મળતું હતું. બીકોઝ સુરતમાં બી બહુ બધા છે, પણ ના, તમારે ત્યાંથી એકવાર મને રિવ્યુ જોઈએ યુટ્યુબ પર. તમે ત્યાં જઈને આવેલા છો, તમને આખું બેઝથી ખબર છે કે શું ચાલી રહ્યું છે અત્યારે, કેવી રીતે જવાય છે. એટલે મેં તમને હાયર કર્યા હતા. આપકા સગા ભાઈ ભી જર્મની में है ना? હા, મારો ભાઈ બી ત્યાં, એને બી એ બી કન્સલ્ટન્સી જેને કરાવી હતી ત્યાંથી બી મેં નહીં કર્યું. એ કે મગ ના, મારે અહીંયાથી જ કરાવવું છે હવે. आपके सगे भाई जर्मनी में है, उन्होंने जहाँ से कंसल्टेंसी करवाया था, आपने वहां से नहीं करवाया? નહીં કરાયા. He only said कि भाई तुम यहाँ से करवा. હા. Perfect, perfect. And how was the documentation part? Because we helped you to get an admission in a German public university. So, Yes. what was the main documentation part you felt us from our end? એકદમ એક્સિલન્ટ સર. કારણ કે બધું ડોક્યુમેન્ટ તમે જે ટાઈમે જે કહ્યું હતું અહીંથી કુરિયર કરવાનું, આપણે એપીએસ સર્ટિફિકેટમાં મોકલવાના, પ્રોપર ગાઈડ આપી હતી તમે કે આ સ્ટેપ બાય આ સ્ટેપ જશે, પછી આવું થશે ને એવું બધું. એટલે એક્સિલન્ટ રિવ્યુ છે એના માટે તો. And the main વસ્તુ, કોઈ પણ ચેલેન્જીસ આવ્યા હોય, ચાહે જર્મન લેંગ્વેજ હોય, ચાહે એડમિશન વાળું પાર્ટ હોય,
हाउ वाज द कॉन्फिडेंस यू वर गेटिंग कि नहीं भाई रिक्वायरमेंट है फिर भी हम लोग इसको टैकल करके 100% एडमिशन 100%, હા, જે બી રિક્વાયરમેન્ટ હતી એમને કહ્યું હતું કે થઈ જશે, બસ એક જ વસ્તુ તમારો ત્યાંથી આવી હતી, થઈ જશે. आई स्टिल रिमेम्बर यू गॉट अ मेल તમને એક મેલ આવ્યો હતો યસ, तो मैंने रात में कॉल करेलो હું રાત્રે કોલ કરેલો. मैंने बोला ठीक है ये ऑलरेडी मैं ऐसे केसेस देख चुका हूँ मैं યસ, 100% યસ. करके दूंगा कहीं अटकेगा नहीं एंड थैंक यू फॉर એ ટાઈમે મને એવું થયું હતું કે સ્ટીલ મારું કઈક ડખ્યો, પણ તમે એવું કહ્યું કે ના થઈ જશે, આ યુનિવર્સિટી ભલે એ છે આવી જશે પણ. અને વિધિન નેક્સ્ટ વીકમાં આઈ થિંક મારો મેલ આવી ગયેલો. 100% યસ. and the main part visa file preparation visa cv visa sop visa cover letter financial overview and application form એકદમ ગુડ. તમે જે એઝ ઇટ ઇઝ તમે મને ફાઇલ આપી હતી એ મેં ત્યાં સબમિટ કરી હતી, અને એક વિધાઉટ અ ક્વેશ્ચન એ લોકોએ લઈ લીધું છે, કઈ બી એ નતું કર્યું મને ત્યાં VFS માં. કમ્પ્લીટ પ્રોપર ટુ પ્રોપર એસઓપી હતું, મસ્ત. મેં એસઓપી બી વાંચ્યું હતું, પ્રોપર રીતે હતું. અને કવર લેટર બી મારા જે અંદર કોર્સ રિલેટેડ હતું એ બધું જ લખેલું હતું, જે આમાં મારે ત્યાં ઓનલાઈન આપણે જે હશે કોર્સમાં એ એઝ ઇટ ઇઝ લખેલું હતું. મસ્ત આમ પ્રોપર એક સિમ્પલ કોઈ બી વાંચે ને તો ખબર પડી જાય કે ના આ આવું કહેવા માંગે છે ને આ આવું કહેવા માંગે છે. Got it. And what was the reaction જ્યારે first time German student visa stamp થઈને ઘરે આવ્યા? What was the reaction? ઓહો, એક્સિલેન્ટ. આમ મેલ જયારે મેસેજ પડ્યો ને કે યોર પાસપોર્ટ વોઝ ડિસ્પેચ, મગ પતી ગયો, આવી ગયા છે હવે. Done. And secondly, પછી big brother ને surprise આપેલી કે ભાઈ મેરા visa આ ગયા? હા હા, બિગ બ્રધર ને બી મેં સરપ્રાઈઝ ડાયરેક્ટ વિડીયો કોલ જ કરેલો એને. ત્યારે બી એનો એ બી કેતો હતો કારણ એટલું વહેલું આવી ગયું, એક્ઝેક્ટ 30 days માં આવી ગયા હતા. Okay, perfect. Then what did he say? કે જ્યારે એમને જોયા કે visa આવી ગયા છે, what did he say first? હા, એ કેતો હતો કે બધાને પેલા 6 મંથ ના વિઝા આપતા હતા, હવે તને તું લકી કહેવાય કે તને 1 year ના વિઝા હવે આવે છે કે. એ બી ખુશ થઈ ગયો હતો કે ચાલ મળી આવે કે આવી જા વેલા વેલા કે. ઓકે. એન્ડ મેઇન પાર્ટ શું કહેવા માંગશો આપણા ઘણા બધા સ્ટુડન્ટ્સ તમને જોવે છે જે હવે વિન્ટર સેમિસ્ટર 2024 માં એપ્લિકેશન કરશે, તો એ લોકોને તમે શું કહેવા માંગશો? ફર્સ્ટ ઓફ ઓલ મારી તો એક જ વસ્તુ છે, તમે ફાઇલ કરવી છે પ્રોપર રીતે અને કમ્પ્લીટ સ્મૂથલી બધું લીક કરવું છે તો પ્રિવિયસ ના ત્યાંથી થાય. બીકોઝ બધાનું આમ એક એક સ્ટેપ નું તમારું સોલ્યુશન છે, બીજું કઈ નહીં. કઈ બી તમે સ્ટેપ અડકશો, પ્રિવિયસ છે હું છું, બસ બીજું કઈ નહીં. એન્ડ રેટિંગ શું આપશો? 1 at the lowest and 10 at the highest? अरे 10 is the highest. रेटिंग का तो वो भी कम है. Done, bye. Thank you so much. Thank you for this review.